કઈ રીતે શું ડિટેલ્સ છે જાણવાના સહયોગી અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, એનબીએફસી સ્ટોક્સમાં શું થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ? જે બિલકુલ ઓવરઓલ એનબીએફસી સ્ટોક વાત કરીએ તો 2025 જેમ જાણીતું હતું કે પીએસયુ બેન્કિંગ સ્ટોક, ઓટો સ્ટોક ખાસ કરીને આવ્યા હતા, પણ એનબીએફસી સેક્ટર બી હતું, ત્યાં બી જોઈશું સારું પરફોર્મન્સ આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. રિટર્ન વાઇઝ બી જો એનબીએફસી સ્ટોક સારું પરફોર્મન્સ કરી રહ્યા હતા. શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ, એલ&ટી ફાઇનાન્સ બધા સ્ટોક જો ના 52 હાઈ પાડ્યા હતા. મેં ક્યાં ને ક્યાં જો પરફોર્મન્સ વાઇઝ આપણને સારું જોવા મળ્યું. યરલી રિટર્ન બી પોઝિટિવ છે. સાથે કંપનીની માર્કેટ કેપ જો જે 2025 લઈને 26 સુધી અત્યાર સુધી આપણે ગણીએ તો ત્યાં બી સારો વધારો ખાસ કરીને જોવા મળ્યો હતો. તો ઓવરઓલ માર્કેટ કેપ વાઇઝ ગણીએ તો જે લાર્જ કેપ આપણે સ્ટોક આપણે બજાજ ફાઇનાન્સ ખાસ કરીને જો 2025 એસ્ટિમેટ આપણે આંકડો ગણ્યો 4,30,000 કરોડ આજુબાજુ હતી, જે આપણે જોઈશું 5 લાખ 6 લાખ કરોડની આજુબાજુ આપણને માર્કેટ લઈએ જો 36% માર્કેટમાં વધારો જોવા મળે. શ્રીરામ ફાઇનાન્સ જો આઉટ પરફોર્મન્સ જે એનબીએફસીમાં જોઈએ તો સૌથી વધારે આઉટ પરફોર્મન્સ ત્યાં જોવા મળ્યું. ત્યાં બી જો માર્કેટ કેપ આપણે જોઈશું 30% આજુબાજુ ગ્રોથ ત્યાં જોવા મળે છે. મેક્સ ફાઇનાન્શિયલ, મુથુટ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ ત્રણ જો આપણને ખાસ કરીને જોઈશું ડબલ ડિજિટમાં જ માર્કેટ કેપમાં ગ્રોથ જોવા મળે છે. ખાસ કરીને જો બજાજ ફિન્સર્વ 2,58,000 થી 3 લાખની નજીક ફાઇનલી આપણે જોઈશું. જે લાર્જ કેપ જે દિગ્ગજ એનબીએફસી સ્ટોક છે ત્યાં બી જો પરફોર્મન્સ વાઇઝ આપણને બેટર જોવા મળે છે, અને આપણે જોઈશું જે 2026 પ્રમાણે જોઈએ તો માર્કેટ કેપમાં બી સારો ગ્રોથ જોવા મળે. તો બીજા સ્ટોક આપણે સ્ક્રીન પર લેવાનો ત્યાં જોઈશું એલ&ટી ફાઇનાન્સ, મહિન્દ્રા મહિન્દ્રા જે મિડ કેપ ખાસ કરીને જે એનબીએફસી સ્ટોક છે ત્યાં બી જો પરફોર્મન્સ વાઇઝ જોવા મળ્યું હતું. ખાસ કરીને જો એલ&ટી ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ અને પૂનાવાલા આ બી 3 સ્ટોક છે જે આઉટ પરફોર્મ આપણને યરલી રિટર્ન પ્રમાણે જોવા મળ્યું હતું. અને ત્યાં બી માર્કેટ કેપ વાઇઝ જોઈશું એલ&ટી ફાઇનાન્સ જે ટોપ લીડ કર્યું છે. જો માર્કેટ કેપ વાઇઝ જો સૌથી વધારે જોઈશું એલ&ટી ફાઇનાન્સ 70% આજુબાજુ, પછી મહિન્દ્રા ફાઇનાન્સ અને બાકી અને સ્ટોક જોઈએ ચોલામંડલમ ફાઇનાન્સ, પૂનાવાલા અને આઈએફએલ ફાઇનાન્સ. અહીંયા જો બી સારો આપણને ગ્રોથ જેની માર્કેટ 2025 થી લઈને 26 સુધીમાં આપણને સારું પરફોર્મન્સ અને માર્કેટ કેપમાં બી સારો વધારો જોવા મળ્યો હતો. અન્ય બીજા સ્ટોક તરફ જોઈએ તો જોઈશું એબી કેપિટલ, આદિત્ય બિરલા કેપિટલ, જેને બી હાલ એફએમમાં એન્ટ્રી થઈ, જેના બાદ શું આ બી સ્ટોક છે જે આઉટ પરફોર્મ આપણને જોઈશું તો યરલી વાઇઝ રિટર્ન ગણો તો 100%થી વધારે રિટર્ન ખાસ કરીને આ સ્ટોકે આપ્યા હતા. અને અહીંયા બી માર્કેટ કેપ વાઇઝ 42,000 થી 73,000, એટલે અહીંયા બી જો પરફોર્મન્સ વાઇઝ અહીંયા બી ગ્રોથ જોઈશું. જે નિયર બાય આપણે જોયું મિડ ટુ સ્મોલ આપણે આમાં ગણી શકીએ, ત્યાં બી જો સારો વધારો. પછી મનપ્પુરમ ફાઇનાન્સ આ બી સ્ટોક છે જેમાં બી જોઈશું 56%, એટલે માર્કેટ કેપ ઓવર જોઈશું 50%થી ગ્રોથ આપણને એક વર્ષમાં ખાસ કરીને જોવા મળે છે. અને જીઓ ફાઇનાન્સ નો ડાઉટ અહીંયા રિટર્ન બી જો યરલી થોડા આપણને સ્ટેબલ જોવા મળે છે, એટલું ખાસ નથી. અહીંયા જોઈશું માર્કેટ કેપમાં બી ખાસ વધારે જોવા મળે છે. પછી ખાસ કરીને લાર્જ કેપ અને જે મિડ ટુ આપણે સ્મોલ કેપ આપણે વાત કરીએ એનબીએફસી સ્ટોક એ શું રિટર્ન વાઇઝ માર્કેટ કેપ બી જો ડબલ ડિજિટ ખાસ કરીને જોઈશું 30 થી લઈને 40-50% આપણને વધારો જોવા મળે છે, જેમ હાઇલાઇટ થાય છે શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને મિડ ટુમાં આપ જોઈએ તો એલ&ટી ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ અને આદિત્ય બિરલા કેપિટલ, જેની માર્કેટ કેપ જોઈએ તો 50%થી વધારે આપણને જોઈશું સારો વધારો આપણને એક વર્ષમાં 2025 લઈને 26 સુધીમાં જોવા મળ્યો હતો. ટોટલ પીએસયુ ઓટોનો તો ફાઇનાન્સિયર રહ્યો હતો, પણ જે એનબીએફસી સ્ટોક એ પ્રમાણે રિટર્ન આપ્યું હતું ત્યાં બી જો માર્કેટ કેપ વાઇઝ આપણો પરફોર્મન્સનો ડેટા બી જો ખાસ કરીને યરલી સારો વધારો જોવા મળ્યો. યસ, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.